अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखें। આ વિડીયો આપણે એ માટે જોવા માંગીએ છીએ કે કોઈપણ એરેની અંદર બધા અલગ અલગ નંબર સ્ટોર કરવામાં આવ્યા હોય તો એ નંબરને આપણે કઈ રીતે ક્રમ અનુસાર ગોઠવી શકીએ અને એ ક્રમ અનુસાર ગોઠવવા માટેનું પણ આપણે એક ફંક્શન લખવું છે। તો એ ફંક્શન આપણે કઈ રીતે લખી શકીએ એ આપણે જોઈએ। તો આપણે પહેલાં એમ્યુલેટેડ C++ ચાલુ કરીએ। હવે એમ્યુલેટેડ C++ની અંદર આપણે 83 નંબરનો પ્રોગ્રામ જોઈશું। 83 નંબરના પ્રોગ્રામને આપણે ઓપન કરીએ તો અહીંયા આપણે જોવા મળે છે કે સોર્ટ એન્ડ એરે। હવે જે સોર્ટ એટલે કે આપણે ક્રમ અનુસાર ગોઠવવું, એ પણ આપણે એસેન્ડિંગ ઓર્ડર માટે ચડતા ક્રમની અંદર આપણે ગોઠવીએ છીએ। તો હવે એની માટે આપણે શું કર્યું છે તો કે આપણે બે લાઇબ્રેરી પહેલાં એડ કરી, એક ડિફાઇન કમાન્ડ લીધો। હવે ડિફાઇન કમાન્ડ વગેરે વિશે આપણે ઘણા બધામાં ચર્ચા કરી ગયા છે કે આ સાઇઝ માટે આપણે લીધો છે કે S5। ત્યાર પછી આપણે અહીંયા ઉપર જ આખું ફંક્શન લખી દીધું છે જેથી આપણે અલગથી ડિક્લેરેશન ના કરવું પડે। એટલે આપણે અહીંયા ઉપર ફંક્શન લખી દીધું સોર્ટ નામનું, પણ આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ મેન હશે એટલે આપણે પહેલાં મેનમાં આવી જઈએ। મેનમાં આપણે અહીંયા જોઈએ તો આપણે એક ઇન્ટીજર આઈ નામનો વેરિયેબલ લીધો છે અને એક સ્ટેટિક ઇન્ટીજર એરે નામનો વેરિયેબલ લીધો છે। હવે એરે નામનો વેરિયેબલ છે, આપણે એરે પણ નામ આપી શકીએ છીએ કારણ કે આ કોઈ ફિક્સ વર્ડ નથી એટલા માટે। એટલે આપણે અહીંયા એરે નામનો એક વેરિયેબલ લીધો અને એને એસ લીધું। પર જોઈએ તો એસ અત્યારે 5 હતો એટલે કે આ 5નો એરે આપણે ડિક્લેર કર્યો છે। ત્યાર પછી આપણે ક્લિયર સ્ક્રીન કર્યું અને આપણે લખ્યું કે એન્ટર યોર વેલ્યુ, અને આપણે એ 5 વેલ્યુ અહીંયા આપણે સ્ટોર કરી લઈએ છીએ %d થી। પછી આપણે સોર્ટ નામના જે ફંક્શન છે એને આપણે એ 5 વેલ્યુ અને આ એસ વેરિયેબલ, એટલે એસ વેરિયેબલ તમે ઉપર જોશો તો એ લિટરલ 5 નંબર હતા, એ સોર્ટ નામના ફંક્શનમાં જશે, ત્યાં ક્રમ અનુસાર ગોઠવાશે અને અહીંયા પાછું આવી અને આ બીજી ફોર લૂપથી આપણને પ્રિન્ટ કરીને બતાવશે કે એ એરેની અંદર બરોબર સોર્ટિંગ થઈ ગયું છે કે નહીં। તો આપણે પહેલો રૂલ એ જોઈ ગયેલા હતા કે એરેને આપણે જ્યારે મોકલીએ છીએ ત્યારે રિટર્ન કરવાની જરૂર નથી પડતી, તો એટલા માટે આપણે સોર્ટને રિટર્ન કરવાની જરૂર નહીં પડે। તો સોર્ટને આપણે અહીંયા જે 10 વેલ્યુ આપણે લીધી એ વેલ્યુ અહીંયા એ નામના વેરિયેબલમાં સ્ટોર થઈ જશે અને જેટલો 5 લિટરલ નંબર છે એ 5 લિટરલ નંબર અહીંયા એનમાં સ્ટોર થઈ જશે। ત્યાર પછી આઈ અને જે બે વેરિયેબલ લીધા છે, હું પહેલાં તમને આ પ્રોગ્રામ રન કરીને બતાવું તો તમને વધારે ખ્યાલ આવશે કે આ જે આખું લોજિક છે એ શું થઈ રહ્યું છે। તો આપણે પહેલાં એને રન કરીએ અને અહીંયા આપણે કોઈ પણ 5 વેલ્યુ અત્યારે આપવાની છે। હવે જો મારે 5 વેલ્યુ આપવાની હોય તો મારે યાદ રાખવાનું છે કે મારે પોતે ક્રમ અનુસાર નથી આપવાનું। જો હું ક્રમ અનુસાર વેલ્યુ બધી આપીશ તો પછી એ ક્રમ અનુસાર થાય છે કે નથી થતી એ મને ખબર નહીં પડે, એટલે હું અલગ અલગ કોઈ પણ વેલ્યુ આપીશ। ધારો કે હું પહેલાં 25 આપું છું, ત્યાર પછી 10 આપું છું, પછી 15 આપું છું, પછી આપણે 30 આપીએ અને છેલ્લી વેલ્યુ આપણે ધારો કે 12 આપી દઈએ। તો એન્ટર કરીશું તો તમને જોવા મળશે કે આપણે એન્ટર કરેલું હતું 25, 10, 15, 30 અને 12, એને બદલે આપણને નીચે સોર્ટ કરીને એટલે કે જે ચડતો ક્રમ છે એની અંદર ગોઠવીને મને બતાવવામાં આવ્યું કે 10, પછી 12, પછી 15, 25 અને 30। તો હવે આ રીતનું કરવા માટે આપણે શું કરવાની જરૂર પડે? હવે તમે તમારા માઇન્ડની અંદર આ કેલ્ક્યુલેશન ફટાફટ કરી લો છો। જેમ કે તમે એવું જોયું કે 25 અને 10, વિચારી લીધું કે 10 જે છે એ નાના છે ને એટલા માટે ઉપર હોવા જોઈએ, પણ કોમ્પ્યુટર એ પોતે સમજતું નથી એટલે આપણે એને બધું બતાવવું પડે અને એટલા માટે આપણે શું કરીએ છીએ તો કે આપણે પહેલું જે 25ની વેલ્યુ છે એ 25ની વેલ્યુને બીજી વેલ્યુ એટલે કે પહેલા સ્થાનને આપણે બીજા સ્થાનની સાથે ચકાસીએ છીએ કે પહેલું સ્થાન મોટું છે કે બીજું સ્થાન મોટું છે, અને આપણે એવું ચેક કરતાં આપણને ખબર પડે પહેલું સ્થાન મોટું છે તો પછી આપણે શું કરવાની જરૂર પડે તો કે 25ને આપણે નીચે લેવાની જરૂર પડશે અને આ જે 10 છે એને આપણે ઉપર લેવાની જરૂર પડશે। અને એવું કરવા માટે આપણે શું કરવું પડે? ઉદાહરણ જોઈએ તો આ રીતે આપણે વિચારી શકીએ કે આપણી પાસે જો આ રીતની બે બરણી હોય અને એ બંને બરણીની અંદર વસ્તુ ભરેલી હોય તો પછી આ બરણીને આપણે ધારો કે આઈ કહીએ અને આને આપણે જે કહીએ, તો હવે આ આઈ નામની બરણીનું વસ્તુ આપણે આ જે નામની બરણીમાં નાખવું છે અને આ જે નામની બરણીની વસ્તુ આપણે આ આઈ નામની બરણીમાં નાખવું છે। તો પછી આપણે શું કરવું પડે તો કે એક બીજી એક્સ્ટ્રા બરણી લેવી પડે, ખાલી બરણી, કે જેને આપણે ટી નામની બરણી કહીશું। અને શું કરીશું આપણે તો કે આ આઈ જે બરણી છે એની અંદરની વસ્તુ આપણે ટીની અંદર એટલે કે ટેમ્પરરીની અંદર મૂકી દઈશું, એટલે આ આઈ ખાલી થઈ જશે
ત્યાર પછી આપણે જે નંબરની જે છે એને લઈને આપણે આઈમાં મૂકી દઈશું, એટલે જે છે એ ખાલી થઈ જશે અને પછી જે ટેમ્પરરીનું છે એ આપણે પાછું જેમાં મૂકી દઈશું. એટલે આપણે શું જોવા મળશે તો કે આ ઇન્ટર એક્સચેન્જ થઈ જશે, એટલે કે એકની વસ્તુ બીજાની અંદર બદલાઈ જશે. તો એ જ વસ્તુ આપણે અહીંયા કરવાની રહેશે કે આપણે આ 25 જે છે એ નીચે લઈ લેવાના રહેશે અને જે 10 છે એ ઉપર લઈ લેવાના રહેશે. પણ એવું આપણે કેટલી વખત કરવાનું તો કે આ 25ને મારે દરેક વખતે એટલે કે 5 વખત આપણે મારે ચેક કરવાનું રહેશે. એ જ રીતે પછી એના પછી જે બીજો નંબર આવે એ નંબરને ફરી મારે 5ની સાથે ચેક કરવાનો, પછી ત્રીજા નંબરને ફરી પાછું 5, એમ આપણે એક જ વસ્તુ વારંવાર ચેક કરવાની જરૂર રહેશે. અને જ્યારે આપણે બધા નંબરને ચેક કરી લઈશું ત્યારે આ રીતે સોર્ટિંગ થઈ ગયેલી વેલ્યુ આપણને પ્રિન્ટ થતી જોવા મળશે. તો એ લોજિક આપણે અહીંયા કરેલું છે. હવે એ લોજિક અહીંયા તમે જોશો તો આપણે 2 ફોર લૂપથી કરેલું છે. આઈ અને જે નામના 2 વેરિયેબલ લીધા છે અને એક ટેમ્પરરી નામનો વેરિયેબલ લીધો છે. તો જેમ આપણે અગાઉ આ બરણીનું ઉદાહરણ લઈને આપણે જોયું એ પ્રમાણે આ 3 વસ્તુ આપણે લીધેલી છે કે આ આઈ છે એ પહેલું પોઝિશન છે, જે છે બીજી પોઝિશન છે અને આ ટેમ્પરરી પોઝિશન માટે લીધેલો છે. અને એની માટે આપણે ફોર લૂપ લગાવવાની જરૂર પડશે, 2 ફોર લૂપ. એટલા માટે 2 ફોર લૂપ કારણ કે આપણે ટોટલ 25 વખત ચેક કરવું છે અને એટલા માટે આપણે અહીંયા ચેક કરીએ છીએ કે એ આઈ એટલે એ આઈની વેલ્યુ પહેલી વખત હશે 0 અને જેની વેલ્યુ હશે i+1 એટલે કે બીજું સ્થાન. એટલે પહેલું સ્થાનને આપણે બીજા સ્થાનની સાથે ચેક કરીએ છીએ કે પહેલું સ્થાન મોટું છે કે બીજું સ્થાન મોટું છે. જો પહેલું સ્થાન મોટું હોય તો પછી જેમ આપણે ચર્ચા કરી ગયા પ્રમાણે કે પહેલા સ્થાનને લઈને આપણે ટેમ્પરરીમાં મૂકી દઈશું, બીજા સ્થાનને લઈને આપણે પહેલા સ્થાનમાં મૂકી દઈશું અને ટેમ્પરરીની વસ્તુ લઈને આપણે પાછા જે બીજું સ્થાન છે એની અંદર મૂકી દઈશું. એટલે ઇન્ટર એક્સચેન્જ થઈ જશે. હવે આ ઇન્ટર એક્સચેન્જ આપણે ટોટલ 25 વખત કરીશું. 25 વખત કરીશું એટલે બધી વેલ્યુ આલ્ફાબેટિક ઓર્ડરની અંદર ગોઠવાઈ ગયેલી હશે. અને હવે ક્રમ અનુસાર ગોઠવાઈ ગયા પછી એને જેમ આપણે અગાઉ ચર્ચા કરી ગયા પ્રમાણે કે આપણે એને રિટર્ન કરવાની તો જરૂર નથી પડતી, કેમ કે એરે આપણે અહીંયાથી મોકલેલો હતો અને એરે મોકલેલો હતો તો એ રેફરન્સ જ મોકલે છે, એટલે મેમરી લોકેશનમાં ડાયરેક્ટલી ચેન્જ થઈ ગયું હશે. અને એટલા માટે જ્યારે આપણે અહીંયાથી કંઈ પણ રિટર્ન કર્યા વગર અહીંયા પાછા આવીએ અને અહીંયા આપણે એરેને આપણે પ્રિન્ટ કરીશું તો પણ પેલી ઇફેક્ટ અહીંયા આપમેળે આવી ગયેલી હશે. એરેની બધી વેલ્યુ છે એ આપમેળે ગોઠવાઈ ગયેલી હશે એ અહીંયાથી આપણે જોવા મળે. તો આ આઉટપુટ આપણે જોયું કે આ રીતના આપણને ગોઠવાઈ ગયેલું જોવા મળે છે. તો આશા છે કે તમને આ પ્રોગ્રામમાં ખબર પડી ગઈ હશે કે કઈ રીતે આપણે સોર્ટિંગ કરી શકીએ. હવે આ બધા પ્રોગ્રામ મેં એટલા માટે સમજાયા છે કે જેથી તમે આની અંદરનો રૂલ સમજી શકો. જો તમે સમજી ગયા હોય તો તમે પહેલાં પોતે આ બધા પ્રોગ્રામને એન્ટર કરીને જોવાની કોશિશ કરો કે તમે એને રન કરો છો કે નહીં. કારણ કે જો મારા પ્રોગ્રામ જે છે એ બધાને ડાયરેક્ટલી રન ના કરશો, કારણ કે જો તમે ડાયરેક્ટલી રન કરશો તો આ એન્ટર કરવાની ટાઈપિંગ કરવાની તમને પ્રેક્ટિસ નહીં થાય. એટલે તમે પોતે પહેલાં ટાઈપ કરો અને ટાઈપ કરીને ત્યાર પછી એને રન કરો અને એની સાથેના જે रूल मैं बताया है ये रूल पण तमे पोते बता लखी लो। ये वीडियो देखने के लिए आभार। अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें। चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे। आशा है कि आप लाइक, शेयर और सब्सक्राइब जरूर करेंगे। अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली PDF फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है। धन्यवाद।